આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પ્રસંગે હમણાં બહુ જ સુંદર વાત કરી, બહુ જ સરસ શબ્દ બોલ્યા, મને પણ બહુ ગમી ગયા. એમણે કહ્યું કે એવરેજ 2.5 થી 3 કલાક દરેક ભારતીય સ્ક્રીનની સામે કાઢે છે. તમારે આઈટી જોબ હોય અથવા કોઈ પણ જોબ હોય, સ્ક્રીન ઇઝ નેસેસરી. પણ કામ સિવાયના 2.5 કલાકની વાત છે આ. એમાં પછી નેટફ્લિક્સ આવી ગયું, ટીવી પણ આવી ગયું, મોબાઈલ પણ આવી ગયો, બીજું બધું પણ આવી ગયું. કામ સિવાયના 2-2.5 કલાક, વોટ્સએપ, યુટ્યુબ બધું આવી ગયું. એમ કહીને આપણા પ્રધાનમંત્રી શ્રી એક બહુ સુંદર વાત કરી. એમણે કહ્યું કે ભગવાને આપણને દરેકને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે. કંઈક ને કંઈક આવડત, બુદ્ધિ, હોશિયારી બધાને આપેલી છે ને, કંઈક ને કંઈક તો આપ્યું જ છે. દરેકને ભગવાને આપણને સ્વતંત્ર એક ચારિત્ર આપ્યું છે. આ બીજું વાક્ય આપણા પ્રધાનમંત્રી શ્રી બોલ્યા. અને પછી ત્રીજું વાક્ય બોલ્યા કે ભગવાને આપણને જે આ વ્યક્તિત્વ અને ચારિત્ર આપ્યું છે એના વિકાસ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આટલો બધો ટાઈમ કોકને જોવામાં આપણે કાઢવો જોઈએ નહીં. એઝ સિમ્પલ એઝ ધેટ. આપણને બધાને ખબર છે કે યુટ્યુબ એવું છે કે એને એકવાર અડો પછી 1.5 ફૂટ દૂર હોય ફરી વખત અડતા કલાક થઈ જાય છે કે નહીં? હા, કે તમને આમાં ઊંડી કેવમાં લઈ જાય, ક્યાં ને ક્યાં લઈ જાય ખબર નહીં. એટલે પહેલો અગત્યનો મુદ્દો છે ફેમિલી ટાઈમ. અને એમાં આ ગેજેટ્સ છે એ આપણો ટાઈમ ખાઈ જાય છે. તમે 15 મિનિટ પણ એને ઓછું કરો અને ફેમિલી માટે ટાઈમ કાઢો. કારણ કે તમે ફેમિલી માટે ટાઈમ કાઢશો તો તમારા સંતાનોના ઉછેર માટે તમે સમય આપી શકશો. બાકી આ દેશ બહુ ભયંકર છે. તમારી 3rd જનરેશન તો સાવ ખોવાઈ જશે. ખબર જ નહીં પડે એ લોકોને કે અમે ગુજરાતી છીએ, હિન્દુ છીએ, સનાતન ધર્મી છીએ, ભારતીય છીએ, કશી જ ખબર નહીં રહે. એન્ડ વેન દે ફર્ગેટ, વેન દે લૂઝ ધેર રૂટ્સ, દે ફર્ગેટ એન્ડ લૂઝ એવરીથિંગ. તમે એને સમય આપો. જો તમને અત્યારે પૂછું કે બોલિવૂડ, હોલિવૂડના 5 નામ આપો, તમે મને 10 આપશો. હું એમ તમને કહું કે આઈપીએલના મને 5 નામ આપો, તમે મને 10 આપશો. But if I ask you the 5 names of the friends of your children, you will fail. બોલો, તમારા સંતાનોના 5 મિત્રોના નામ મને આપો તો તમે ફેલ થશો. See, there is a stunned silence in the assembly. Okay, I'm firing on your chest. My simple question: is the name of 5 IPL players or 5 Bollywood, Hollywood actors more important to you than the 5 names with whom your children play and go out and learn? Is more important for you as a family. Important કયું છે? પેલું ન જાણે એવું નથી કહેતા. As part of information, being an enlightened citizen and being a part of the society, આપણે બધું જ જાણવું જોઈએ. પણ આ તમારા ચિલ્ડ્રન વિશે તો જાણો. એ બાર કોની સાથે હળે મળે છે, આપણે એની ફ્રીડમ જરાય નથી લઈ લેવી. પ્રેમથી હળે એની બધી એક્ટિવિટી કરે, સ્પોર્ટ્સ કરે, એના ફ્રેન્ડ સાથે હરે ફરે, એની કોઈ ના નથી. પણ એની સંગ સોબત કેવી છે, એ શું શીખીને આવે છે, એના વિચારો ફરે છે કે નહીં, એની ઉપર તો તમારે પેરેન્ટ તરીકે ટેબ રાખવો પડે કે નહીં? યસ ઓર નો? પછી અચાનક ધડાકો થાય. અમારે એક જણા આવ્યા કે સ્વામી મારો દીકરો 14 વર્ષનો. મેં કહું તો શું? પણ કે સ્વામી હી હેઝ સ્ટાર્ટેડ હેવિંગ આલ્કોહોલ. મેં કહું ઓકેશનલી રહે છે? તો કે ના, પહેલા ઓકેશનલી રહેતો હતો, હવે તો ઘરમાં જ રાખે છે. એના બેડરૂમમાં નાનું રેફ્રિજરેટર છે, એમાં રાખે છે. કે બોલો સ્વામી આવું ચાલે? I sharply looked into his eyes, the father's eyes. મેં એને પૂછ્યું કે what did you do for 14 years? આ છોકરો 14 વર્ષનો થયો અને એને આલ્કોહોલ લેવાનું મન થયું. તમે જિંદગીમાં કોઈ દિવસ એને મંદિરે લઈ ગયા છો? આ એની માટે બનાવ્યું છે? આ ખાલી શોભા માટે નથી બનાવ્યું. આ કઈ અમારે 1299 હતા અને આંકડો પૂરો કરવા માટે આ 1300મું નથી બનાવ્યું. It is not out of competition or showing. તો અહીંયા આવો ને ભગવાનના દર્શન થાય અને આપણા વેલ્યુઝ, વેદો, ઉપનિષદ, આપણા સત્શાસ્ત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા શું છે એનું થોડુંક નોલેજ એને આવે.
એને એના રૂટ્સ છે ક્લિયર થાય. ગમે તે ફેકલ્ટીમાં આપણે ભણીએ, દુનિયામાં ગમે તે દુનિયામાં રહીએ, ગમે તે દેશમાં રહીએ, ગમે તેવા લોકોની વચ્ચે કામ કરીએ, એની ચિંતા નહીં કરવાની. એ તો આપણું પ્રારબ્ધ અને ઓપોર્ચ્યુનિટી જ્યાં હોય ત્યાં જવું. પણ એની વચ્ચે આઈડેન્ટિટી તો ખોઈ ના બેસાય ને. યસ ઓર નો? અંડર એની સર્કમસ્ટેન્સીસ યોર મધર ઇઝ યોર મધર એન્ડ યોર ફાધર ઇઝ યોર ફાધર, ઇઝન્ટ ઇટ? Wherever you go in the world, in the same way, under any circumstances, wherever you go in the world, Hinduism is Hinduism, Sanatan Dharma is Sanatan Dharma, and Indian culture is Indian culture. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે આ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં બનાવ્યું છે. હાઉ મેની ઓફ યુ નો ઓફ ઇટ? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. કેટલાને ખબર છે કે સ્વામિનારાયણ અક્ષરધામ એટ રોબિન્સવિલ છે? આપણને બધાને ખબર છે. 300 એકર ઉપર એ કેમ્પસ તૈયાર થયું અને હમણાં 8મી ઓક્ટોબરે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આને ઇનોગ્રેટ કરશે. ઇટ ઇઝ અ એબ્સોલ્યુટ સ્ટોન સ્ટ્રક્ચર built to last 1500 years. 1500 વર્ષ સુધી એ સ્ટ્રક્ચર એમનું એમ રહેશે. એટલે આપણે અહીંયા બેઠા છીએ, આપણી 60મી પેઢી એ અક્ષરધામના દર્શન કરશે. 60th જનરેશન. પણ માય ક્વેશ્ચન ટુ યુ ઓલ ઇઝ, તમારી 60મી જનરેશન અક્ષરધામ જોવા જાય એ કેવી રીતે જાય, એ તમે કેવી રીતે ઈચ્છો છો? ચોઇસ 1. He goes there on the day of Diwali wearing an Indian attire as a pilgrim and visiting a pilgrimage place for darshan. That is choice 1. Choice 2. 50 વર્ષની ઉંમરે મોઢામાં ચ્યુઇંગ ગમ ને હાથમાં પાણીની બોટલ અથવા તો પેલી અને ચડ્ડી પહેરી હોય અને ચ્યુઇંગમ ચાવતો ચાવતો વિઝિટર તરીકે જાય એવું ઈચ્છો છો? દેટ ઇઝ ચોઇસ 2. તમારી 60મી જનરેશન અક્ષરધામમાં જાય કેવી રીતે? ચોઇસ 1માં કે ચોઇસ 2માં? સે ઇટ લાઉડલી. ચોઇસ 1 કહેતા હોય તમે તો ફ્રોમ ટુડે યુ હેવ ટુ સ્ટાર્ટ સમથિંગ કલ્ચરલી, મોરલી એન્ડ સ્પિરિચ્યુઅલી. તો ડાઉન ધ લાઈન પરકોલેટ થશે, તો ડાઉન ધ લાઈન એ જશે. અને એ છે સંસ્કાર. પ્રમુખ સ્વામી મહારાજ બીજી વાત આ કરતા, એક્ઝેક્ટ શબ્દ એમને બોલું છું, યુઝ ટુ સે કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. સારા સારા ફેમિલીમાં આવ્યો છે, સંપત્તિ અને સંતતિ બે ખોઈ બેસે, કારણ કે સંસ્કાર નહીં. એ સંસ્કાર એટલે શું? ઘણી બધા શબ્દ આપણે સાંભળ્યો હોય પણ આપણને ખબર ના હોય કે આમાં શું શું આવે. નહીં, ઘણી વખત પેલું પંચકુટ્યું શાક ખાઈએ ને તો આ ખાઈ જઈએ, ટેસ્ટ સારો લાગે, પણ કયા કયા 5 શાક છે ને પછી ખબર ના આવે અંદર. એમ સંસ્કાર શબ્દ બોલીએ પણ અંદર શું શું આવે તો ખબર હોવી જોઈએ ને. સંતાનોને સવારે ઉઠીને પહેલા આપણા ઈષ્ટદેવ જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય એ ભગવાનના સ્વરૂપનું નામ સ્મરણ કરવું પથારીમાંથી નીકળ્યા પહેલા એ સંસ્કાર કહેવાય, એ શીખવાડવું પડે. પછી રોજ નાવું ધોવું, તને કરીને શુદ્ધ રહેવું એ સંસ્કાર કહેવાય. બાકી અહીંની પ્રજા તો ઘણા તો અઠવાડિયે એકવાર માંડ નાતા હશે. સવારના પરમાં અહીંયા એક આમ ફુવારો મારી દે, શરીર ઉપર એક ફુવારો મારીને તરત ગાડીમાં ગોઠવાઈ જાય છે ને. અહીંની પ્રજા સવારના પર વહેલી ગાડીમાં ગોઠવાઈ જાય. અમેરિકા ઇઝ અ કન્ટ્રી ઓફ 4 C's. એબીસીમાં 4 C. ફર્સ્ટ C ઇઝ કાર, સવારના પોરમાં ઉઠીને ગાડી. સેકન્ડ C ઇઝ કમ્પ્યુટર્સ, ઓફિસમાં જઈને સ્ક્રીન ખોલે. થર્ડ C ઇઝ કોલા, આખો દાડો પીપી કરે, અનેક જાતના કોલા. અને ફોર્થ C ઇઝ ડેન્જરસ કેસીસ, લો સૂટ્સ. આ 4 C ઉપર અમેરિકા ચાલે છે. એટલે આપણે એને સંસ્કાર આપવા પડશે, કારણ કે તમે સંસ્કાર નહીં આપો ને તો બહારથી એ ખોટા શીખીને આવશે. તમે એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં કરો ને તો બહારથી ખોટું શીખીને આવશે. એટલે નહીં ધોઈને પછી ભગવાનની ઘરમાં નાનું આપણે ઘર મંદિર હોય ત્યાં બેસીને 1 કે 2 માળા ફેરવે, પછી સ્કૂલે જાય. એને નાનપણથી સંસ્કાર આપવાના કે નહીં ધોઈને ભગવાન પાસે બેસીને 1 માળા ન કરીએ ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું મુકાય નહીં. એ આપણા સંસ્કાર છે. મેક હિમ સ્ટ્રોંગ ઇન સર્ટન વેલ્યુઝ ઓફ લાઈફ.
And that will reflect in making him strong in other aspects of life as well. સીધો એડવાન્ટેજ મળશે તમને એને. પછી એને કહેવાય કે ત્યાં તને ટીચર ભણાવે તો તારે કોન્સન્ટ્રેશનથી ભણવું, એ સંસ્કાર કહેવાય. ચાલુ ક્લાસે બીજા છોકરાઓ સાથે રમત ન કરવી, એ સંસ્કાર કહેવાય. તને જે ક્લાસ વર્ક અને હોમવર્ક આપે ટીચર, એ વ્યવસ્થિત કરવું, એ હોમવર્ક, એ સંસ્કાર કહેવાય. માતા પિતાને પગે લાગવું, સવારે તો સાંજે એક વખત માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા, એ આપણા સંસ્કાર છે. તમને બીજી ગિફ્ટ અત્યારે આપવાની છે. માતૃદેવો ભવ, વાત સાચી? ધેન રિપીટ વિથ મી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આપણા રીચ વેલ્યુઝ છે. વોટ અ લેગેસી વી હેવ, વોટ અ ટ્રેડિશન વી હેવ, વોટ અ કલ્ચર વી હેવ. દુનિયાના કોઈ કલ્ચર કે સોસાયટી કે સિવિલાઇઝેશન પાસે વેદ ઉપનિષદ જેવા ગ્રંથો નથી. રિચ ઇન વેલ્યુઝ. અને જીવનારા લોકો આપણી પરંપરામાં છે. દુનિયાના બધા ધર્મો સાચા અને સારા છે, આપણે કોઈની ટીકા નથી, પણ આપણો છે એ આટલો મહાન છે, એનું આપણને ગૌરવ ને અસ્મિતા તો હોવી જોઈએ કે નહીં? યસ ઓર નો? તો માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા, એમનો ચરણ સ્પર્શ કરવો, એ આપણા સંસ્કાર છે. આપણા ઘરમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા હોવી, એ સંસ્કાર છે. તમને કોઈને શર્મિંદા નથી કરવા એટલે હાથ ઊંચા નથી કરાવતો. બાકી હમણાં હાથ ઊંચા કરાવું કે જેના ઘરમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા ના હોય, હાથ ઊંચો કરો તો કેવું અઘરું પડે, બોલો. એટલે આટલું તે ઘર વસાવ્યું, જાત જાતની વસ્તુ અંદર વસાવી, એની અમને કોઈ ના નથી. તને ગમતું હોય, પોસાતું હોય, બધું તું વસાવ. પણ આ ગ્રંથો તો હોવા જોઈએ કે નહીં, કે દિવાળીના દિવસે એકવાર તો એનું પૂજન કરવું જોઈએ કે નહીં? વાંચવું જોઈએ આમ તો, પણ એકવાર તો એને તારા છોકરાને દેખાય બેટા રામાયણ કહેવાય. Why these epics are great? I challenge and guarantee, now listen to me carefully with the sentence that I put forward very emphatically. I challenge and guarantee that tonight you pick up any issue of your life, any happening of your life, positive or negative. And if you reflect upon Ramayana and Mahabharata, it has happened somewhere in Ramayana and Mahabharata. You straight away get social counseling from it. કોઈ કાઉન્સેલિંગમાં જવાની જરૂર નથી. અંગ્રેજીમાં કહેવત છે, if you know your role in the problem is half solved. એમ તમારા ઘરમાં જે ઇસ્યુ ઊભા થયા હોય, એમાં તમને તમારો રોલ ખબર હોય કે આમાં હું દશરથ છું, કઈ છું, મંથરા છું, એટલી જ ખબર પડે તો પ્રોબ્લેમ અડધો સોલ્વ જ છે. હા, કે આમાં એક્ઝેક્ટલી આ પ્રોબ્લેમમાં મારો રોલ શું છે, આ સળગાવામાં, આ જે સળગ્યું છે એમાં મારો રોલ કયો છે. તો એ આપણા સંસ્કાર છે. રાત્રે સુવા જઈએ, પલંગ ઉપર બેસીએ ત્યારે પલાઠી વાળીને બેડરૂમમાં ભગવાનની મૂર્તિઓ હાથ જોડીને બાળકોને શીખવાડવાનું કે ભગવાનને થેન્ક યુ કહેવું, કે આજનો મારો દિવસ સારો ગયો, મને સ્કૂલમાં ટીચરે ખૂબ સરસ ભણાવ્યો, મારા માતા પિતાએ પ્રેમથી મને આખો દિવસ આટલો બધો પ્રેમ આપ્યો, મમ્મીએ સવારે મને ગરમ દૂધ તૈયાર કરી આપ્યું, પપ્પાએ રાત્રે મને એક સરસ સ્ટોરી કીધી. 1.5 લાખ લોકો પૃથ્વી પરથી રોજ વિદાય લે છે, એમાંથી 4,000 લોકો તો સવારે આંખ જ નથી ખોલતા. 4,000 people every day upon this earth, they pass away. કૃપા નથી? હા કે ના? ભગવાનની કૃપા છે. આવા વિચારો તમારા સંતાનોને તમારે કહેવા જોઈએ, તમારે પણ કરવા જોઈએ ને આવા વિચારો. તો he will understand or she will understand life better. Your children will be grateful to life. They will be grateful to nature. They will be grateful to God. આ વેલ્યુ શીખવાડો એ સંસ્કાર કહેવાય. અને તમારે શીખવાડવા પડે. બાકી બહાર તો એ ગમે તે શીખી ના આવશે. સ્કૂલમાં અત્યારે અહીંયા બધી સ્કૂલ્સમાં પાછું એક બીજું નોનસેન્સ શરૂ થયું છે. નાના છોકરાઓને શીખવાડે છે કે યુ આર નોટ અ બોય, યુ આર નોટ અ ગર્લ, યુ આર અ પર્સન.
અને યુ ડોન્ટ હેવ ટુ આઈડેન્ટિફાય યોર સેલ્ફ એઝ અ બોય, એઝ અ ગર્લ. વેન યુ ગ્રો અપ, the type of emotions that you get from within, then you decide whether you are a boy or a girl. What nonsense. તે તું આ બોય ને ગર્લ માંથી પર્સન ઉપર આવ્યો, તું ડાયો, અને કુદરતે જેનેટિકલી અને બાયોલોજીકલી જે બોય અને ગર્લ નક્કી કર્યું એ કુદરત ખોટું? કુદરતે જે જેન્ડર નક્કી કર્યું બર્થ વખતે બોય અને ગર્લ એ ખોટું? અને તું એક આખો નાસ્તિકવાદનો મોટો વિચાર લાવીને કે નો પર્સન ને નો જેન્ડર ને પછી એવું સમજાવે ને. એટલે આવા દોડડાયા પૃથ્વી ઉપર અત્યારે ઘણા છે. એવા દોડડાયાઓની ઇન્ફ્લુઅન્સ તમારા સંતાનો ઉપર ન આવી જાય એની માટે યુ વિલ હેવ ટુ ટેક કેર. નહીં તો તમારા 14, 15, 16 વર્ષના દીકરા દીકરી કોક દિવસ ઘરમાં આવીને મોટો ધડાકો કરશે ને તે દિવસે રોતા નહીં આવડે. હા, આવું કંઈક બોલી કાઢશે ને કે ધીસ ઇઝ માય બિલીફ, પતી ગયું. તમને સીધા દોડ્યા દિવસે તારા દેખાશે, ઘરમાં તારા દેખાવા માંડશે. બોલો. એટલે તમારે એને સંસ્કાર આપવાના, એને આ બધું શીખવાડવું પડે, આ બધું કહેવું પડે. ધીસ ઇઝ વેલ્યુઝ. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. એ પહેલા આપણે પેલી ગિફ્ટ નંબર 2 પતાવી દઈએ. આગળનું જોયું પહેલા. ગિફ્ટ નંબર 2 એ છે કે કાલથી તમારે તમારા માતા પિતાને પગે લાગવાનું. પંચાંગ પ્રણામ આપણે સ્ટેપ 3 પર રાખશું આવતી વખત માટે, એપિસોડ 2માં. માતા પિતા જો તમારા ધામમાં ગયા હોય, એટલે કે સ્વર્ગવાસ થયો, તેનો ફોટો ઘરમાં હોય અને ના હોય તો કાલે કરાવી લેજો. અને એમને જે પણ રૂમમાં, અંદરની રૂમમાં, કિચનમાં, જ્યાં પણ ત્યાં મૂકી અને રોજ તમારે એમને પગે લાગી, કારણ કે they gave birth to you, isn't it? You exist because of them. They loved us, they cared for us. એટલે માતા પિતાને પગે લેવાનું. અને જો માતા પિતા પ્રત્યક્ષ હાજર હોય તો વ્યવસ્થિત ચરણ સ્પર્શ કરવાનો. કેટલા મોટા સંસ્કાર છે. આમાંથી ફેમિલીમાં સોફ્ટનેસ આવશે. ધીસ આર વેરી બિગ થિંગ્સ ધેટ આઈ એમ ટેલિંગ યુ. વોટ ઇઝ સોફ્ટનેસ બિટવીન ફેમિલી મેમ્બર્સ? ઇટ કમ્સ ફ્રોમ ધીસ એક્શન. તમારા રિલેશનશિપ ફેમિલી મેમ્બર્સના બહુ સ્મૂથ થઈ જશે. Everybody will start loving and respecting more to each other, which is what you want, isn't it? તો હવે કાલથી આપણે આ કરવાનું છે. ચલો હાથ ઊંચો કરો તો. Are you liking what I'm talking or I'm forcing something upon you? If you say I'm liking, say yes. પેલું લાઈક કરો છો તો I like કરો. હવે હું બોલાવે એમ બોલજો. કાલથી હું મારા માતા પિતાને નિત્ય ચરણ સ્પર્શ કરી પછી જ ઘરની બહાર જઈશ. બસ, થેન્ક યુ. આ ગિફ્ટ નંબર 2. આ કરવાથી તમારા માનસ ઉપર કેટલી બધી ફીલ ગુડ, ધ ફીલ ગુડ ઇઝ એન ઇફેક્ટ, isn't it? ફીલ ગુડ ઇફેક્ટ આવશે. તમને આમ કંઈક બહુ જ મોટી વાત કરી હોય ને એવો અનુભવ થશે. માતા પિતાને તમારા માટે હર્ષના આંસુ આવી જશે. બોન્ડિંગ સ્ટ્રોંગ થઈ જશે. અને તમારી નેક્સ્ટ જનરેશન શીખશે. એટલે અહીંયા બાળકો બેઠા છે, બધાને પણ નિયમ છે. તમે બધા હાથી ઊંચો કરેલો ને? હા, બધાએ માતા પિતાને પગે લાગવાનું, વ્યવસ્થિત ચરણ સ્પર્શ કરવાનો. પછી આંખ, એ હાથ છે ને આમ આંખમાં વ્યવસ્થિત અડાડવાનો. આમ ચરણ સ્પર્શ કરી બંને આંખ ઉપર અડાડી અને માથે હાથ મૂકવાનો. એવી રીતે પ્રોપર કરવાનું. આ આપણા વેલ્યુઝ છે. આવા વેલ્યુઝ દુનિયાની કોઈ સંસ્કૃતિ પાસે નથી. આપણી સંસ્કૃતિ એમ નથી કે 365 માંથી 364 દિવસ જે હોય તે એક દિવસ ફાધર્સ ડે આવે એટલે પત્ર લખી નાખવાનો. ધીસ ઇઝ નોટ અવર કલ્ચર. અવર કલ્ચર. પ્રમુખ સ્વામી મારે એક વખત પૂછેલું, પ્રમુખ સ્વામી બોલેલા આપણે તો 365 દિવસ ફાધર્સ ડે છે અને 365 દિવસ મધર્સ ડે છે. એક દિવસ નથી કે ગ્રીટિંગ કાર્ડ લખી નાખે. હવે તો ગ્રીટિંગ કાર્ડ નહીં લખતા, ટેક્સ્ટ મેસેજ, હાય ડેડ, ટુડે ઇઝ ફાધર્સ ડે, આઈ વિશ યુ ગુડ, પતી ગયું. બાકી 365 દિવસ જીવે છે, મરે છે, ખાય છે, પીવે છે, સૂવે છે, ઉઠે છે, દવા લેવા ગયો ન ગયો,
ફાર્મસીમાંથી દવા મળી ના મળી કોઈ ચિંતા જ નહીં. આપણે શ્રવણની સંસ્કૃતિ છે, મા બાપની સેવા કરવાની હોય. તમારે આ સારી સારી વાતો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની આવી સારી વાતો વાંચવી. If Steve Jobs can read 2 pages of history every day from a history book just to teach something from history to his son, એપલ તંત્રનું રોજ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં સીઈઓ બેસતા હશે તો સવારથી વહીવટ વ્યવહાર કેવો હશે? એવરી સેકન્ડ 11 આઈફોન્સ આર સોલ્ડ. દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. આઈપેડ ને બધું તો બધું જુદું પાછું. દુનિયામાં જેટલા આઈફોન વેચાણા છે બધા ભેગા કરો એટલે આઈફલ ટાવર જેવો ઊંચો ઢગલો થાય. એને વહીવટ વ્યવહાર કેવો હશે સવારથી ઉઠીને? કેટલું તંત્ર ચાલતું હોય. એની વચ્ચે એ લંચ ટાઈમમાં લંચ કરતા કરતા 2 પેજ વાંચી લે અને સાંજે એના દીકરાને હિસ્ટ્રી how he made concrete father and son bonding. એમ તમારા સંતાનોને પણ તમારે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની સારી વાતો કરવા વાંચવાની. હવે તો કદાચ પુસ્તકના તો ઓનલાઈન બધું છે જ ને. તમે ગૂગલ કરો એટલે તમને બધું મળી જાય એમ છે. સ્ટોરી ઓફ શ્રવણ ઓફ ઇન્ડિયન કલ્ચર એવું નાખો ને ગૂગલમાં, સરસ 2 ફકરા છે. વાંચતા વાંચતા પછી ઓડિયો ચાલુ કરી દો, ચેટ જીપીટી ચાલુ કરી દો, એમાં તમે સાંભળી લો અને ઘરે આવીને રાત્રે કોને. We have devices. And these stories have power. Never ever underestimate the power of these stories. They are old timed and old scriptures. No. 1991 માં અમે BAPS સંસ્થાએ અમેરિકામાં અહીંયા ન્યૂજર્સીમાં એડિસનમાં MCC મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલો. It was visited by 1.1 million white Americans. Indian art, craft, culture, tradition, beautifully. અને ભારતના આપણા 17 જુદા જુદા રાજ્યોના 17 ફોક ડાન્સીસ અહીંયા અમે પ્રેઝન્ટ કરેલા. એ સેટેલાઇટ સ્ટેજ ઉપર સાંજે 4 વાગ્યાથી ચાલુ થઈ રાત્રે 11 વાગ્યા સુધી. આપણા ત્યાં આ બધા ફોક ડાન્સીસના કોસ્ચ્યુમ્સ જોઈને ધોળિયાઓ ગાંડા થઈ જતા હતા. હવે તો હસતા હસતા વચ્ચે એક વાત કહું, સમોસા અને પેલી આંબલીની ચટણી પણ મળતી હતી અમારા પ્રેમવતી ફૂડ સ્ટોલ્સમાં. તે બધા લાઈનમાં ઉભા રહી જાય, આંબલીની ચટણી સમોસું કરે ને પછી પી જાય. એમ પછી લાઈનમાં ઉભા રહે, લાઈનમાં ઉભા રહીને કે દેટ બ્રાઉન લિક્વિડ. આંબલીની ચટણી ભાવી ગઈ હતી આ બધા ધોળિયાને. અહીં તો આંબલીની ચટણી અમે ચખાડી છે, હજી તને વેદ અને ઉપનિષદનો સ્વાદ તો ક્યાં ચખાડ્યો છે? એ આ ફેસ્ટિવલમાંથી આવેલો. એમાં એક એક્ઝિબિશન હતું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ એક્ઝિબિશનમાં શ્રવણનો ડાયરામાં હતો. એ શ્રવણ એને ખભા ઉપર કાવડમાં માતા પિતાને યાત્રાએ લઈ જાય છે. એ સ્પોટ દરેક જગ્યાએ એક સ્પોટ ગાઈડ હોય, 5-15 જણા ભેગા થાય એટલે સ્પોટ ગાઈડ અમારો એક્સપ્લેન કરે. એક્સપ્લેન કર્યું તો ગ્રુપમાં એક લેડી, વ્હાઇટ અમેરિકન લેડી, મિસ સિલ્વિયા ઉભેલી હશે. એ ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજની સેક્રેટરી લેડી હતી. શી બર્સ્ટ ઇન્ટુ ટીયર્સ. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ? એટલે એને કહ્યું કે આઈ એમ કમ્ફર્ટેબલ, લીવ મી અલોન. એમ કરીને લેડી શી રેન ટુ ધી પાર્કિંગ લોટ. ત્યાંથી કાર પિકઅપ કરીને સીધી ઓલ્ડ એજ હોમમાં ગઈ. અને ઓલ્ડ એજ હોમમાં જઈને પેરેન્ટ્સને કહ્યું કે હું તમારા કપડાં અને મેડિસિન્સ લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. ફ્રોમ ટુડે ટુ યોર લાસ્ટ બ્રેથ you are staying with me. I will serve you like Shravan. તેના માતા પિતાને ખબર જ ના પડી કે આ શ્રવણ શું કહે છે. એટલે she first brought them to the exhibition grounds. અને ત્યાં સ્પોટ પર આવી અને અમારા સ્પોટ ગાઈડને કીધું કે explain the whole story to my parents. પેલા અમારા સ્પોટ ગાઈડે એક્સપ્લેન કર્યું. Parents were in tears. A lady were in tears. This happened in 1991. She kept her parents with her till 2008 until they both passed away. 2008 માં એના પેરેન્ટ્સ બંને પાસ થઈ ગયા ત્યાં સુધી એને ત્યાં રાખ્યા અને એને માતા પિતાની ઘરે સેવા કરી. મારું કહેવાનું એ છે કે એક વ્હાઇટ અમેરિકન લેડી, એની માટે તો આ શ્રવણની સ્ટોરી એક ફોરેન લેન્ડ સ્ટોરી છે, એક ફોરેન કલ્ચર સ્ટોરી છે. આપણામાં તો શ્રવણ આપણા બ્લડમાં, જીન્સમાં ને ડીએનએમાં છે. ના શું જાગ્રત થાય? એ આ ગિફ્ટ નંબર 2 થી જાગ્રત થવાની શરૂ થઈ જશે. તમે પગે લાગવાનું શરૂ કરશો ને, માતા પિતાનો ચરણ સ્પર્શ એટલે એની જાતે જાગૃતિ આવવા માંડશે. એ સંસ્કારો મળે એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરી છે. એ છે ઘર સભા.
ઘર સભા એટલે અઠવાડિયામાં એક વખત ફેમિલી મેમ્બર્સે બધાએ સ્પિરિચ્યુઅલ સેશન માટે સાથે બેસવાનું. રાત્રે ડિનર ટાઈમ પતે એટલે અડધો કલાક માટે સાથે બેસવાનું. એમાં પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું. બીજી 10 મિનિટ રામાયણ કે મહાભારત કે શ્રીમદ ભગવદ્ ગીતા તો પ્રમુખ સ્વામી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર છે. અદ્ભુત છે. જીવનની કોઈ પણ આયામ શીખવી હોય અને તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ હોય ને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં રિફ્લેક્ટ થશે. એ તમને 10 મિનિટ વાંચો. પછી 5 મિનિટ શેર કરો કોને શું ગમ્યું અને પછી આરતી કરીને છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આને ઘર સભા કહેવાય અને પોતે કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. ગવર્મેન્ટ ઓફ ઇંગ્લેન્ડને એમ થયું કે આ કેટલા બધા સોશિયલ ઇશ્યુઝ ને ફેમિલી ઇશ્યુઝ ને ડિસરપ્શન્સ ને ફેમિલી ડિસઇન્ટિગ્રેશન ને બધું થાય છે, મર્ડર્સ ને ચાઇલ્ડ અબ્યુઝ ને ડોમેસ્ટિક અબ્યુઝ આટલું બધું થાય છે. તો આ લો એન્ડ ઓર્ડરથી તો બહુ જલ્દી આપણે પ્રયત્ન કર્યો પણ એટલું કામ થાય એવું લાગતું નથી. લેટ્સ બ્રિંગ ઓલ ધ સોશિયલ એન્ડ રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન્સ ટુગેધર કે એ લોકો પાસેથી ઉપાય બતાવીએ. તો અંડર ધ ચેરમેનશિપ ઓફ આર્કબિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોવન વિલિયમ્સ બધી જ ઓર્ગેનાઇઝેશન્સને લંડનમાં ભેગી કરી. એમાં BAPS સંસ્થાને પણ આમંત્રણ હતું. અમારા વતી અમારા વડીલ હરિભક્ત છે નીતિન પલાણ એ ત્યાં મિટિંગ અટેન્ડ કરેલી. આખી મિટિંગના રિપોર્ટ એમને પ્રમુખ સ્વામી મહારાજને આપેલો 2004માં. એમને કહ્યું કે સ્વામી ત્યાં એક સંસ્થા એવી આવેલી કે જે ડિવોર્સી એટલે કોઈ લાઈક નો ડિવોર્સ થઈ ગયા પછી બંનેને સલાહ આપે એટલે કે કાઉન્સેલિંગ કરે. They were charging nominal fee. Still that organization was making 25 million pounds a year. કેટલું ભયંકર બગડેલું તંત્ર હશે. હા તો એક કન્ટ્રીની વાત છે. તમને ખબર છે there are 9,800 divorces per day upon this earth. And it will touch the unfortunate magical figure of 10,000 per day in the coming 2 months according to data and statistics. 10,000 divorces per day upon this earth. શું વાંધો શું પડી જતો હશે આટલો બધો? એમ કોઈએ બાવડું પકડીને તો બેન ભેગા કર્યા નહોતા. યસ ઓર નો? ઇટ વોઝ ધેર ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ. તમારામાંથી કોઈને લગ્ન કરતી વખતે તમારું બાવડું પકડીને તમારા માતા પિતા ચોરીને બેસાડી દીધા હતા? હા કે ના? ઇટ વોઝ યોર ચોઇસ, ઇઝન્ટ ઇટ? તોય બોલો 10,000 per day. 40% of American children they are living with one parent. અમે હમણાં એક જગ્યાએ હતા મેમ્ફિસમાં. અમારો એક સત્સંગી છોકરો છે BAPS. હી ઇઝ અ ચાઇલ્ડ સાયકેટ્રિસ્ટ. એમણે જે મને બધી સ્ટોરીઝ કીધી તમારું માથું ફરી જાય કે સ્વામી બહુ નાના નાના છોકરા 3-4 વર્ષના છોકરા લિવિંગ વિથ સિંગલ પેરેન્ટ વિથ અ સ્ટેપ ફાધર ઓર અ સ્ટેપ મધર અને એના પોતાનો બાયોલોજિકલ ફાધર કે મધર બહાર હોય ત્યારે એનો સ્ટેપ ફાધર કે મધર એને લાફોય મારી દે, પેલો રડે ખરો, ટાઈમે ખાવાનું ના આપે અને એને પછી નાના છોકરાને તો ટ્રોમા આવી જાય અને બોલતો બંધ થઈ જાય, હેપતાઈ જાય, ગભરાઈ જાય. પેલાને ફરી વખત એના સ્ટેપ ફાધરને ઘરમાં જોઈને રડવા માંડે. એટલા બધા કે કેસીસ મારી પાસે આવે છે. બોલો આ સાંભળતા સાંભળતા મેં કહ્યું તું રહેવા દે વાત ના કરી, હું ઢીલો પડવા માંડ્યો. બિચારે કેવી પરિસ્થિતિ હશે લોકોની અત્યારે. સેજ ના ફાવીને છૂટું કરી દેવાનું, સેજ ના ફાવીને છૂટું. યુ હેવ ટુ ટોલરેટ. એની માટે મેં એક ફોર્મ્યુલા કરી TAAC, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. બધા આ કરવું જ પડશે ઓન ઈધર સાઇડ. કોઈએ એવો એટીટ્યુડ નહીં રાખવાનો કે મારે કોમ થવું જ જોઈએ ને મને એમ કોઈ કહેવું જ ના જોઈએ ને મને કોઈ ટોકવું જ ના જોઈએ ને. લાઈફ ઇઝ ટોલરન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ. યસ ઓર નો? કરવું જ પડે તો જ ચાલશે. નહીં તો ભયંકર ફેમિલી ઇશ્યુઝ છે, ટ્રોમેટિક છે આ બધું. એ આ ઘર સભામાં સાથે બેસશો. અમે આખી પુસ્તિકા તૈયાર કરી છે, મારા રિયલ લાઈફ પ્રસંગો લખ્યા છે કે માતા પિતા વચ્ચેના પ્રશ્નો મટી ગયા હોય, ભાઈ ભાઈ વચ્ચેના પ્રશ્નો, સાસુ વહુના પ્રશ્નો એ મટી ગયા હોય, બાપ બેટા વચ્ચેના પ્રશ્નો મટી ગયા હોય, ફ્રિક્શન મટી ગયું હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ડાઉટ્સ બધા ક્લિયર. બીકોઝ દે સેટ ટુગેધર, દે હેડ અ સેશન ટુગેધર, દે ટોક્ડ અબાઉટ સ્પિરિચ્યુઆલિટી, દે એક્સપિરિયન્સ સ્પિરિચ્યુઆલિટી. આ બધું થયું. તો નીતિન પલાણી કીધું બીજી એક ઓર્ગેનાઇઝેશન આવેલી, એ લોકો યંગ પેરેન્ટ્સને સલાહ આપે કે હાઉ ટુ રેઝ યોર ચિલ્ડ્રન. They were charging very nominal. They were making 80 million pounds a year.
એની વચ્ચે છેલ્લે ડોક્ટર રોહન વિલિયમ્સે કીધું કે યસ મિસ્ટર નીતિન પલાણ ફ્રોમ BAPS, ડુ યુ હેવ સમ પ્રોગ્રામ ડિઝાઇન્ડ ઇન યોર ઓર્ગેનાઇઝેશન એટ BAPS, a program for family that can inspire family to remain united, remain in harmony. ત્યારે નીતિન પલાણે આ ઘર સભાની વાત કરી કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે અમને અર્લી 70s થી આ ઘર સભાનો વાત કરી છે. આખું એનું ડિસ્ક્રિપ્શન સાંભળ્યું ને ડોક્ટર રોહન વિલિયમ્સને થયું કે ધીસ ઇઝ અ વેરી ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ, અને એમને એપ્રિશિએટ કર્યું કે આ ખરેખર બહુ સારી વાત કહેવાય કે અઠવાડિયે એક વખત ફેમિલી સ્પિરિચ્યુઅલ સેશન માટે બેસે. તમે આ ટ્રાય કરજો, 6 મહિના સુધી એક્સપેરિમેન્ટ કરજો, તમને 100% લાભ થશે, 100% તમને લાભ થશે. એટલે તમને હવે આ ત્રીજી ગિફ્ટ આપવાની છે. બરાબર ને? નથી જાય. હા, આ તમારા સારા માટે અમે કહીએ છીએ. અમને કોઈ સ્વાર્થ નથી. જિંદગીમાં આપણે આજે પહેલી વાર મળીએ છીએ અને કદાચ છેલ્લી વાર, કારણ કે કાલ તો કોઈ જોઈ નથી. અમને તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. અમે કંઈ બોલવાનો રૂપિયો નથી લેતા, કારણ કે BAPS સંસ્થામાં કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. વી ડોન્ટ ટચ મની, વી ડોન્ટ કીપ મની. આઈ બીન ટોકિંગ ઓન national international platforms since more than 25 years on all types of professional and social conferences. I don't charge a single penny for my talks. નિસ્વાર્થ ભાવે અમારી આ સેવા જ છે, તમારા સારા માટે કહીએ છીએ. અમે અત્યારે 3 કલાકની ફ્લાઇટ લઈને ત્યાં મેમ્ફિસથી અહીંયા આવ્યા, અને કાલ સવારેની પાછી 4 કલાકની ફ્લાઇટ લઈને અમે તો ન્યુયોર્ક જતા રહેવાના છીએ. ત્યાં પાછું કાલે સાંજનું સેશન છે. એટલે તમારા સારા માટે અમે કહીએ છીએ, અમને કોઈ સ્વાર્થ નથી. એટલે અઠવાડિયે એક વખત ઘર સભાનો નિયમ, અઠવાડિયે એક વખત એઝ એન એક્સપેરિમેન્ટ ફોર 6 months. રેઝ યોર હેન્ડ્સ. દર અઠવાડિયે એક દિવસ રાત્રિ ભોજન પછી હું મારા પરિવાર સાથે આધ્યાત્મિક સેશન માટે, એટલે કે ઘર સભા માટે બેસીશ. થેન્ક યુ. તો આ સંસ્કાર છે આપણા, આમાંથી શ્રદ્ધા શીખશે. મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ છે, જ્યાં BAPS સંસ્થાના અત્યારે સર્વે સર્વા છે, અને આ હી વિલ બી ગિફ્ટિંગ અમેરિકા ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ that the land of America has ever got, સ્વામિનારાયણ અક્ષરધામ. ત્યાં અક્ષરધામમાં અત્યારે 400 જેટલા ટીનેજર્સ બોયઝ એન્ડ ગર્લ્સ, યંગસ્ટર્સ બોયઝ એન્ડ ગર્લ્સ, દે આર ડુઈંગ ધેર સેવા. કેટલા બધા બોયઝ એન્ડ ગર્લ્સે કોલેજમાંથી 1 વર્ષનું ડ્રોપ લીધું છે, ફાર્મસી હોય, મેડિસિન હોય, IT હોય, અને સેવા કરે છે. કેટલા બધા યંગસ્ટર્સ બોયઝ એન્ડ ગર્લ્સ એ લોકોએ એની જોબમાંથી $150,000, $250,000, $350,000 જોબ 1 વર્ષ ડ્રોપ લીધું છે. They must be getting something ને, તો હોય ને. When I'm talking to you today, 400 are selflessly serving there. એ લોકો રોજ સવારે ઉઠીને પોતાની પ્રાતઃ પૂજા સ્વામિનારાયણ સંપ્રદાય BAPS ના નિયમ પ્રમાણે કરે છે. રોજ માતા પિતાને પગે લાગે છે. કોઈ પણ જાતનું વ્યસન નથી, ભણવામાં હોશિયાર છે, કોઈ પણ જાતની સ્કૂલમાંથી, નેબરહુડમાંથી, ફ્રેન્ડ સર્કલમાંથી કમ્પ્લેન નથી. આદર્શ ટીનેજર્સ છે આ બોયઝ એન્ડ ગર્લ્સ, and they are enjoying their life. They all are saying કે this is the period of our life. આવો પીરિયડ અમને ક્યારે મળ્યો નથી ને કદાચ મળશે નહીં. ત્યાં અમારા આત્માકીર્તિ સ્વામી, જેમને એક સરસ આટલું મને એક સ્કલ્પચર બતાવ્યું. એક સેલેસ્ટિયલ બીંગનું સ્કલ્પચર છે, કોઈ દેવતાની મૂર્તિ હોય, આમ એક પગ આમ ઢીંચણે નીચે બેઠા છે, અને એના હાથમાં હાર છે. હારના ફ્લાવર્સ પણ બ્યુટીફુલી કાવ. આખું એક સિંગલ સ્ટોન સ્ટ્રક્ચર, હા, આટલું સાઇઝનું હશે, 1.5 by 1.5 ફૂટનું. તમે એના નાક, આંખ, કાન, આઈબ્રોઝ બધું જુઓ ને, એકદમ ફાઇન શેપ એન્ડ સાઇઝ, બહુ જ બ્યુટીફુલ મૂર્તિ લાગે. એટલે જોયું પછી મને કે આ કોણે બનાવ્યું છે? મેં કોઈ તમારો કોઈ સારો સ્કલ્પચર હશે ને બનાવ્યું હશે? તો કે ના, BAPS ના એક સત્સંગ મંડળના કિશોરી મંડળની એક કિશોરી જે 2nd year ફાર્મસીમાં ભણે છે, એને થયું કે હું 1 વર્ષ ડ્રોપ લઈને અહીંયા સેવા કરવા આવું. અહીંયા સેવા કરવા આવીને 15 દિવસ પછી એમ થયું કે લેટ મી એક્સપેરિમેન્ટ માય હેન્ડ ઓન સ્કલ્પચર. જિંદગીમાં કોઈ દિવસ એને હેમર અને ચીઝલ નહીં પકડેલું, અને સ્ટાર્ટ કર્યું. ધીસ ઇઝ ડન બાય હર.
અક્ષરધામનું મેઇન પોડિયમ છે, એ પોડિયમની આખી જે પરિક્રમા છે બ્યુટીફુલી કાર્વડ, માર્બલમાંથી આખી, અને એની સરકમફરન્સ આપણે આ દિવાલ લઈએ ને આખી, એનાથી પણ દોઢી છે અને ઊંચી એટલી છે. એ આખી ઓલ ઓવર અમેરિકાના જુદા જુદા BAPSના કિશોરી યુવતી મંડળની કિશોરીઓ અને યુવતીએ કાર્વિંગ કરીને એ આખી પોડિયમ બનાવી છે, જે 1500 વર્ષ સુધી રહેવાની છે ને. વિચાર કરો, જ્યારે જ્યારે લાઈફમાં એ લોકો ત્યાં જશે એ જોઈને કેટલો પ્રાઇડ અનુભવાશે. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ પ્રાઇડ કે યસ. તો એ સંસ્કાર મહંત સ્વામી મહારાજને BAPS સંસ્થા આપે છે. મહંત સ્વામી મહારાજને અમદાવાદમાં એક પત્રકારે પૂછેલું કે મેં જીવનમાં બધું જ પ્રાપ્ત કર્યું છે, બિગ એકોલેટ, સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, આઈ વોન્ટ ટુ બી અ બેટર હ્યુમન બિંગ. પણ મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, ફેથ, શ્રદ્ધા રાખજો. ભગવાનમાં શ્રદ્ધા રાખશો, બધું જ સારું થશે. એટલે લાસ્ટલી, જો અહીંયા BAPS મંદિર છે, તમે આજે અહીંયા આવ્યા, તમને કંઈક સારું મળ્યું, યસ ઓર નો? હું જમવાની વાત નથી કરતો, just joking, lighter tone. You got a couple of good thoughts, isn't it? You got a couple of good emotions to take care of, isn't it? એવું અહીંયા દર રવિવારે સત્સંગ સભા થાય છે. બાળકો માટે ગુજરાતીના ક્લાસીસ ચાલે છે. બાળકો માટે અહીંયા બાલ સભા થાય છે. એમાં બાળકોને અમે શ્લોક ગાન પણ શીખવાડીએ છીએ, માતા પિતાને કેવી રીતે પંચાંગ પ્રણામ કરવા શીખવાડીએ છીએ. અમે ઘણા બધા ટીનેજર્સને જોયા છે મંદિરની બહાર, ઘણા બધા. અમે આટલું બધું ફરીએ તો એના માતા પિતા એમ કે બેટા પગે લાગતો તો પેલો આખી સળીઓ ગળી ગયો હોય ને, ઊભો રહે, આમ ના ઊભો રહે, ખબર જ ના પડે કે પગે લાગવું એટલે શું. બોલો, એને ખબર જ ના પડે પગે લાગવું એટલે, કારણ કે એ કોન્સેપ્ટ જ ઘરમાં નથી. કારણ કે એના મા બાપ કોઈ દિવસ વળ્યા હોય પગે લાગવા માટે, તો એને જોયું હોય જ ખબર પડે ને, એને જોયું જ નથી. તો આ બાળકોને, યુવાનોને દર રવિવારે મેં શીખવાડે. એટલે સેન્ડ યોર ચિલ્ડ્રન ટુ ધીસ પ્લેસ, ઇફ નોટ એવરી સન્ડે, એટલીસ્ટ વન્સ અ મંથ. અને તમે જુઓ એનામાં શું ચેન્જ આવે છે. અને દર રવિવારે આવી સત્સંગ સભા થાય છે. તમે આવો, તમને આવી વાતો મળશે, ગમશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ માય ફેમિલી, હેપી ફેમિલી. કારણ કે તમે તમારા ફેમિલીને હેપી કરવા માટે પ્રોસ્પેરિટી વધારો છો, એટલે એ બાબતે મારે કંઈ કહેવાનું નથી. બિઝનેસ વધારીને પરિવારને સમૃદ્ધ કરો છો, એ કરો જ છો, એટલે એ કંઈ કહેવાનું નથી. તમારા સંતાનોને સારામાં સારું એકેડેમિક્સ આપવાનો તમે પ્રયત્ન કરો છો, એ પણ, એટલે એ માટે પણ અમારે કંઈ કહેવાનું નથી. કહેવાનું છે ખાલી આટલું જ, સમય, સંસ્કાર અને શ્રદ્ધા. આ 3 વસ્તુ ફેમિલીને આપવાની. કઈ? સમય, સંસ્કાર અને શ્રદ્ધા. થેન્ક યુ વેરી મચ, એન્ડ ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.